ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલના સિનિયર મેનેજર કૃષ્ણકુમારે તેમની પત્ની અને બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ચારેયના મૃતદેહ એક રૂમમાં ફાંસી પર લટકેલા મળી આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 16 દિવસ પહેલા જ કૃષ્ણકુમાર કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. કૃષ્ણકુમારના પિતા સુમિતા તિવારીએ જણાવ્યું હતું કે દીકરા અને વહુ મોડા ઉઠતા હોવાને લઈ શુક્રવારે સવારે અમે અમારી દવા લેવા TMH ગયા હતા. જ્યારે પાછો ફર્યો ત્યારે સાંજ સુધી ઘરમાં કોઈ ન મળ્યું. ત્યારે તપાસ કરતા દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો, જેને લઈ આ મામલે પોલીસને જાણ કરી. પોલીસે સ્થળે દોડી આવી દરવાજો ખોલ્યો તો ચારેય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કૃષ્ણકુમારના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં પૈસાની લેવડ દેવડનો ઉલ્લેખ છે. જોકે પોલીસે આ અંગે કોઈ માહિતી આપી નથી. આ ઘટના જમશેદપુરના ગમ્હરિયા સ્થિત ચિત્રગુપ્ત નગરમાં બનવા પામી હતી. તો મેનેજર ઉપરાંત મૃતદેહોની ઓળખ તેમની 35 વર્ષીય પત્ની ડોલી દેવી, 13 વર્ષીય મોટી પુત્રી કૃતિ કુમારી અને 7 વર્ષીય નાની પુત્રી મૈયા તરીકે થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.